તો હેલો ફ્રેન્ડ્સ, આજે એક અમે મિની વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ અને હું તમને આજે એક ચેલેન્જ બતાવી રહી છું. ઓરે બાબા કે આપણે 250 ગ્રામનું પેકેટ છે બદામનું. આપણે ગુંદાવાડીમાં આવી ગઈ ને દુકાન ગોપાલદાસ માધવજીભાઈની GMK બદામ ખૂબ જ સરસ આવે છે, એકદમ મોટા મોટા દાણા હોય. મેં અનુજે ચેલેન્જ કર્યો છે કે આજે સૌથી પહેલા આમાંથી વધારે બદામ ગણીને આ વાટકામાં કોણ નાખશે. नहीं सर, वो आपका काम है, मेरा नहीं। તો ફ્રેન્ડ્સ, આ બદામ હું મારા ડીશમાં નાખું છું અને તમે એને કોમેન્ટમાં જણાવી દેજો કે અમારા બંનેમાંથી આ બદામ કોણે વધારે, આમાં સંખ્યા વધારે હશે. તો ફ્રેન્ડ્સ, તમે ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું, કેમ કે જો અનુજ જીતશે ને તો મારે એને ઇનામ દેવું જોઈએ અને હું જીતીશ ને તો અનુજ મને ઇનામ દે. એટલે એને કાલે આપણે ઇનામનો પ્રોગ્રામ રાખશું, પણ અત્યારે આપણે બદામ ગણીને આમાં નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ. જીતવાનો છો, ટેન્શન નહીં. ઓરે બાબા તો ફ્રેન્ડ્સ, હમણાં ખબર પડી જશે ને કોણ જીતશે. અત્યારે નથી, હજી આ હું બોલીશ. 1 2 3 સ્ટાર્ટ. તો ફ્રેન્ડ્સ, એટલી બદામ છે ફ્રેન્ડ્સ. હવે જોઈએ આપણે આમાં ગણી વાટકામાં કોણ વધારે નાખે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો ચાલુ કરીએ. ફ્રેન્ડ્સ, એમ થાય એકાદ બદામ ખાઈ જાઉં, પણ આ ગણવામાં મારે કેમ ખાવું આમાં? ફ્રેન્ડ્સ, જોજો તમે આ જીતાડવાની મને છે. गुड जॉब। જો ફ્રેન્ડ્સ, તમે મારું નામ કોમેન્ટમાં લેશો ને તો હું ને પાક્કું હું તમને આમાંથી એને અડધી બદામ તમને જ દેવાની હું. તો ફ્રેન્ડ્સ, તમે હે ને જીતી ગયો, ખાલી જીતી ગયો. વાટકા જોઈને કહી દો કે બદામ કોની વધારે લાગે છે. તો ફ્રેન્ડ્સ, કોમેન્ટમાં જણાવી દેજો. ઓકે, ચાલો મળીએ ફરીથી કાલે નવા યુટ્યુબના પ્રોગ્રામમાં. વિડીયો.